હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજ લાઈવ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, આપણે છે સેવ તો ખાતા હોય અને બધી વસ્તુઓ છે એ અલગ અલગ ખાતા હોય, પણ આજે આપણે છે ને એકદમ સરસ રીતના છે એ મીઠી સેવ બનાવશું, અને એ પણ દૂધવાળી, જેને ઘણા લોકો સેવૈયું પણ કહેતા હોય, દૂધવાળી સેવ પણ કહેતા હોય. અને આ સેવૈયું છે ને એ મારા દીકરાને છે એ ખૂબ જ ભાવે છે. તો આજે સ્કૂલેથી આવે ને તો એના માટે આપણે સરપ્રાઈઝમાં બનાવશું સેવૈયું. સૌથી પહેલાં આપણે મીઠી ખીર બનાવવા માટે થઈ સેવૈયું ખીર બનાવવા માટે આપણે અહીંયા છે એ 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. તો અહીંયા મેં આ સોરઠનું જે આવે છે 1 લીટરનું પેકેટ એ લીધું છે. તો આપણે અહીંયા ગેસ ઉપર છે. હવે આને એકદમ સરસથી સૌથી પહેલાં છે એ મીઠી સેવૈયું ખીર બનાવવા માટે આપણે એને ગરમ કરવા છે એ મૂકી દેવાનું છે. દૂધમાં આપણે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહેશું, જેથી દૂધ આપણું વચ્ચે નીચે છે વાસણમાં એ બેસી ન જાય. અને અહીંયા આપણે દૂધ આપણું ઉકળે છે ત્યાં સુધીમાં આપણે અહીંયા બાજુના ગેસ ઉપર છે એ આપણે ગેસ ચાલુ કરી લેશું. અને તો આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી છે એને આપણે ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આની અંદર કાજુ બદામ છે એને શેકી લેશું. એકદમ બળે એ રીતના નહીં, પણ બ્રાઉન કલરના થાય ને એ રીતના આપણે એને શેકી લેવાના, જેથી આપણું મીઠી સેવ છે એની અંદર આપણા કાજુ બદામનો ટેસ્ટ છે એકદમ સરસથી આ રીતના આપણે ઘીમાં શેકી લઈને તો એનો ટેસ્ટ છે એ સારો આવે છે. તો અમે લોકો તો આને છે એ સેવૈયું પણ કહીએ છીએ, તમે એને મીઠી સેવ પણ કહી શકો, અને ઘણી વખત ઘણા લોકો આને દૂધવાળી સેવ પણ કહેતા હોય. ખાવામાં એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજા આવે છે, અને થોડીક જ વારમાં છે એ બનીને તૈયાર છે એ થઈ જાય છે. કાજુ ને બદામ આપણા એકદમ સરસથી શેકાઈ ગયા છે, એને આપણે ડીશમાં છે એ કાઢી લેશું. હવે આપણે આ જેટલું ઘી છે એની અંદર જ આપણે મેં અહીંયા આ 1 કપ જેટલી છે સેવ આવે છે એ લઈ લીધી છે. આ બજારમાં તમને એકદમ આસાનીથી છે એ મળી જશે. અને આનું પેકેટ ઘણી વખત આ બ્રાઉન કલરની આવતી હોય અને 2 કલરમાં આવતી હોય. આ જલ્દીથી છે એ શેકાઈ જાય છે, તો આપણે વધારે ઘીનો યુઝ નથી કરવાનો. 5 જ મિનિટની અંદર આ સેવ આપણી શેકાઈ જશે. તો આપણે એને શેકી લેવાની છે થોડી બ્રાઉન થઈને ત્યાં સુધી. સેવ આપણી શેકાઈ ગઈ છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. આપણે એકદમ આને બ્રાઉન કલરની નહીં કરીએ, નહીંતર આનો ટેસ્ટ છે એ દૂધમાં પછી સારો ન આવે. તો આપણી સેવને આપણે હવે નીચે છે એ ઉતારી લેશું. આપણું દૂધ પણ એકદમ સરસ ઉકળી ગયું છે. હવે આપણે આની અંદર શેકેલી આપણી જે સેવ છે એને આમાં નાખી દઈશું. અને એકદમ સરસ આપણે દૂધમાં મિક્સ કરી લેવાની છે, અને આપણે થોડીક વાર છે એ ઉકળવા દેશું. સાથે સાથે જ આપણે અહીંયા કાજુ અને બદામ, હવે આપણે કાજુ ને બદામ જે ઘીમાં શેકેલા છે એને પણ આપણે સાથે સાથે છે નાખી દેવાનું છે, અને આને એકદમ સરસ રીતના આપણે થોડી વાર ઉકળવા દેશું, જેથી મીઠી સેવ છે એને થાતા બહુ વાર નહીં લાગે. થોડીક જ વારમાં છે સેવ છે આપણી થઈ જશે. એકદમ ધીરી આંચ ઉપર આપણે આને થવા દેશું. મીઠી સેવ તમે આને 2 રીતના પણ બનાવી શકો. તમે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકો. તમારે એની અંદર ગરમ પાણી હોય એમાં સેવૈયું બનાવવાનું હોય છે, તો તમે 2 રીતના બનાવી શકો. આને મીઠી સેવ પણ ઘણા લોકો કહેતા હોય અને ઘણા લોકો સેવૈયું પણ કહેતા હોય. તો તમે 2 રીતે બનાવી શકો છો. આપણે દૂધમાં બનાવેલી છે, કારણ કે મારા દીકરાને છે એ સેવૈયું ખૂબ જ ભાવે છે. તો હવે આપણું સેવૈયું છે એકદમ સરસ થવા આવ્યું છે. ત્યારે એન્ડ ઉપર અહીંયા મેં 1 વાટકી જેટલી ખાંડ લીધેલી છે. તમે 1 વાટકીથી થોડુંક ઓછું પણ લઈ શકો, અથવા તો તમારી અકોર્ડિંગ પણ તમે લઈ શકો છો. જેવું તમે મીઠું ખાતા હોય એ રીતના તમે ખાંડનો યુઝ છે એ કરી શકો છો. હવે આપણે થોડી વાર આ બધી વસ્તુને છે એકદમ સરસથી થવા દેશું અને ઉકળવા દેશું. આપણું સેવૈયું છે એકદમ સરસથી થઈ ગયું છે, અને ખાંડ પણ એકદમ સરસથી ઓગળી ગઈ છે. હવે આપણે આપણા સેવૈયાને છે એ બંધ કરી દઈશું, અથવા તો મીઠી સેવ છે દૂધવાળી એને આપણે બંધ કરી દઈશું, અને આને એકદમ સરસ ઠંડી થવા રાખી દઈશું, જેથી કરી અને હજી ઠંડી થશે ને તો પણ આ એકદમ સરસની ઘટ છે એ થઈ જશે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને આપણે પંખા નીચે ઠંડી થવા મૂકી દઈશું. તમે આ સેવને ઠંડી થવા માટે ફ્રીજમાં પણ મૂકી શકો છો, પણ સૌથી પહેલાં આપણે એને બહાર પંખા નીચે ઠંડી કરી લેશું. ત્યાર પછી આપણે એને ફ્રીજમાં ઠંડુ થવા છે એ રાખી દઈશું.
આપણું સેવૈયું એકદમ સરસનું ઠંડુ થઈ ગયું છે ને આપણે એને તપેલીમાં છે એ કાઢી લીધું છે. આ સેવૈયું છે એ તમે કોઈ મહેમાન આવે ત્યારે એકદમ તમે છે એ ઝટપટથી બનાવી શકો છો અથવા તો સાંજે જ બનાવી શકો છો. સાંજે છે એ તમે જમી લીધા બાદ પણ આ એકદમ મીઠી સેવૈયું છે અથવા તો મીઠી ખીર છે એને લઈ શકો છો. મીઠી ખીર અને અથવા તમે એને સેવૈયું પણ કહી શકો. તો આ ખીર છે એને તમે 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં રાખી અને પછી તમે ઠંડી કરી અને ખાઈ શકો. જ્યારે પણ ઘરે મહેમાન આવે ત્યારે ઝટપટથી આ ખીર છે એ તમે એકદમ સરસ તૈયાર કરી શકો છો. અથવા તો જ્યારે પણ કંઈ મીઠું ખાવાનું મન થાય અને ઝટપટથી બનાવવું હોય તો તમે આ મીઠી ખીર કે સેવૈયું છે એ ઘરે એકદમ જલ્દીથી બનાવી શકો છો. અને હા, સાંજના ભોજન બાદ તમને જો મીઠું ખાવાની ઈચ્છા હોય તો પણ તમે આને ખાઈ શકો છો. તો તમને બધાને છે મારી આ મીઠી ખીર અથવા તો સેવૈયું બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી એને શેર કરજો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.